વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આવતીકાલે મતદાન પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ માટે 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 32 પીએસઆઈ, 750 પોલીસ જવાનો અને 1 એસઆરપીની ટુકડી ખડેપગે તૈનાત રહેશે. મતદાન પહેલા જ 601 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત 7 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે તો 6 શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણીમાં દારૂના દૂષણને ડામવા માટે 452 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે 3 કરોડ 71 લાખનો વિદેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો. ઇલેક્શનને અનુસંધાને સંવેદનશીલ બૂથ બિલ્ડિંગની વિઝિટો કલેક્ટરશ્રી દ્વારા સાથે તમામ જે ચૂંટણી અધિકારી છે અને પોલીસ અધિકારી દ્વારા કરી લેવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમની પણ વિઝિટ કરી લેવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ 601 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. એમાં પુરોહિત 93ના 194 જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 7 ઇસમો વિરુદ્ધ તડીપાર અને 6 ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે. જિલ્લામાં દારૂનું ઇલેક્શન દરમિયાન દારૂનું બધી ના થાય એના માટે કુલ 284 દેશી દારૂના અને સાથે 168 ઇંગ્લિશ દારૂના એમ કુલ 452 પ્રોહિબિશનના કેસો કરીને 3.71 કરોડનો મુદ્દામાલ દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે અને જેની અંદર 465 જેટલા